મિનિટ બેસવું પડશે, વેઇટ કરીએ છીએ. 3 મિનિટ વેઇટ કરવું પડશે ને બીજું શું કેવું તમારું? ભાઈ ની આવીને બે કઈ વાંધો નહીં, ચાલો પછી આપણે બનાવશું. હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ અત્યારે અમે રેડી થઈ અને જસ્ટ નીકળી ગયા છે. અત્યારે અમે જઈએ છીએ દુબઈ ફ્રેમ. જો કે દુબઈમાં મોસ્ટ ઓફ પ્લેસ તો ફરી લીધા છે, બટ એક બે જે રહી ગયા છે, જે દુબઈ ફ્રેમ, મેરિકલ ગાર્ડન, ગ્લોબલ વિલેજ એ રહી ગયા છે. અત્યારે જાય છે અમે દુબઈ ફ્રેમ. તો ચાલો તમને બધાને બતાવીશ. એન્ડ હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. ચાલો તો હવે બોલ, આપણે દુબઈ ફરી. હા ચલો ચાલો. એન્ડ હવે 15 થી 20 માળની આસપાસ જે તમે ત્યાં જઈને ત્યાંનું વ્યૂ કંઈક જોવો ને તો તમને એમ થાય કે ત્યાં તે દુબઈ ફરવા જઈએ. તો ચાલો જોઈએ આપણે હવે. એન્ડ અહીંથી જોઈને પછી થોડી ઘણી જે શોપિંગ કરવાની છે તો ત્યાં પણ જાશું અને બતાવશું તમને બધાને. અને તમારા માટે બધા માટે એક સરપ્રાઈઝ છે મસ્ત મસ્ત. અને તમને જો કે અંદાજે નહીં હોય એવું કંઈક સરપ્રાઈઝ છે, બહુ મોટું. તો ચાલો, જે તમે કોઈ વિચાર્યું પણ નહીં હોય. હા, અમે ખુદે નહોતું વિચાર્યું, બટ સરપ્રાઈઝ બની ગઈ. A few moments later. તો અમે પહોંચી ગયા છીએ મેટ્રો સ્ટેશને. એન્ડ હવે 3 મિનિટ બેસવું પડશે, વેઇટ કરીએ છીએ. વેઇટ કરવું પડશે મારે. ને બીજું શું કેવું તમારું? ભાઈ ની આવીને બે કઈ વાંધો નહીં, ચાલો પછી આપણે બનાવશું. વાવ, અહીંનું મેટ્રો સ્ટેશન ગાઈઝ જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ તો ઉતરવાનું છે મારે છે. ગયો હોત તો હેઠી હેઠી પડ્યો હતો. આ છે ડીસીડી. અહીંયાથી થોડુંક ચાલીને જવાનું થાય, બટ અહીંયા જોઈ લઈએ આવું માર્કેટ છે. અહીંયા પહોંચી ગયા છે દુબઈ ફ્રેમ. હવે અંદર જઈને આપણે ટિકિટ લેવાની છે. ટિકિટ કઈ રીતે ને કેટલી કલાક માટે આપે. પેલા બ્રિજ છે જેને ક્રોસ કરવો પડે ઓપોઝિટ સાઈડ, તો એ ક્રોસ કરી અને પછી અંદર જઈને તમને બધાને બતાવું કેટલા ફ્લોર છે અને ઉપરથી કેવું દેખાય છે. કેમ કે એક સાઈડ જૂનું દુબઈ દેખાશે, એક સાઈડ નવું દુબઈ દેખાશે, એવું બધું છે.
मैं लेके साथ में मुस्कुराता मैं सीनों से ख्वाबों से मिलता हूँ मैं तो रात में चांद भी वही है सितारे तेरे बाद फीके फीके लगते हैं सारे आजा लेके तू सवेरे कर जा दूरी ये अंधेरे तेरी दूरी तड़पावे सोने तेरे દુબઈ ફ્રેમની ખાસિયત શું છે દોસ્તો? તો એમાં એવું છે કે આપણે ઉપર જોઈએ ને તો દૂર દૂર તક દેખાતી નથી, દેખાય ને તો સોનાની જે દેખાય છે એવી એની ખાસિયત છે. એન્ડ ઉપરથી કઈ કે સાવ નાનું નાનું એવું બધું દેખાય, જેમ કે ગિરનાર પર્વત ઉપરથી દેખાય એવું એવું દેખાય ને. અને બંને સાઈડ થી તમને એક સાઈડ ઓલ્ડ દુબઈ દેખાડે અને એક સાઈડ થી તમને નવું નવું દુબઈ છે. ન્યૂ દુબઈ દેખાડે. તો અહીંથી આઈ થિંક છે ને ટિકિટ બુક કરવાની છે. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે ટિકિટ લઈ લીધી છે પર પર્સન. અહીંયા 52 દિરામ્સ ટિકિટ છે એન્ડ એનું ટાઈમિંગ તો લખેલ આવે 30 મિનિટ જેવું લખ્યું, બટ ઇટ્સ ઓકે, ચાલે, આપણે ગમે એટલું રખડીએ હોય. ને બીજું છે શું કહેવાનું છે બીજું? ટિકિટ લઈ લો, ટિકિટ કાઉન્ટર ઉપર કેશ ઉપર ક્રેડિટ મતલબ કેશ ક્રેડિટમાં ગમે આપણે કરી શકીએ, તો એવું છે. એન્ડ ચાલો હવે બતાવું સોનાની નગરી મસ્ત ને આઈ એમ વેરી એક્સાઇટેડ. રાઈટ, ટિકિટ વાહ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. અહીંયાથી જવાનું છે અંદર. તો અહીંયા આવી પણ સુવિધા છે અને ફોટોગ્રાફી પણ કરવી છે. આમ છે જૂનું. અચ્છા, હું તો એમ થયું કે ઉપરથી. આવું હતું. હા, You don't see the things I see. I'll tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn. Live your life, live your dream. It's the sound of soul in me, in me. Live your life, live your dream. જો ઉપર બધું જમવાનું મળે, મતલબ નાસ્તાનું મળે. તો આ એક જ બોટલ આપણે ત્યાં 1 દિરામની મળતી ને ઉપર 10 દિરામની મળે. એટલો ફેર છે ઉપર. નહીં આવે એટલે આપણે તરસે લાગે. જો આવું છે અહીંયા ઉપર. મોટો હતો. વાવ, એ શું છે?
છે. ये है दुबई. Wow. વાહ, જમવાનું તો જો આવી રીતે બની જાય નેચરમાં. Wines, healthcare. Wow. આવું થઈ જાય. આનો હાથ હમો થઈ ગયો, પગ હમો થઈ ગયો. નહીં હા ખાવ લે. અહીંથી એક્ઝિટ થવાનું છે. Why not? હા. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7 અને અમે નીકળી ગયા છે. હવે અહીંથી જઈને અમે ડાયરેક્ટ મેટ્રો સ્ટેશને જઈશું. અને તો એટલી થાકી ગઈ ને મેં હિલ્સ પહેર્યા એટલે હાવ હલાતું પણ નથી, સોરી ચલાતું પણ નથી. તો વિચાર છે કે પહેલાં તો હું રૂમે જઈને હિલ્સ ચેન્જ કરીશ, ચંપલ, અને પછી અમે શોપિંગ માટે જઈશું. ચલો. 2000 years later. સોરી ગાઈઝ, હું શોપિંગ કરવા તો ગઈ હતી, બટ શું કહેવાય કે ત્યાં ગાઈઝ યાદ જ ના એવું શોપિંગ કરવાનું. બટ અત્યારે અમે અહીંયા જમવા આવ્યા જ રાજકોટ રેસ્ટોરન્ટમાં, જે આપણો સ્વાદ આવે છે ત્યાં હું ને રાજ. Hi guys. ચાલો તો હવે મગાવ્યા છે મોટિયા પ્લેટ ને એવું બધું આવે એટલે હું તમને બધાને બતાવું. થાકી જાય કેટલું ચાલી ફાઇનલી આવી ગયા છે અમારા મોટી ઢોકળા. કેવું લાગે છે? હાલો બધા તમે બધા ખાવા.
જોઈને તો મોઢામાં પાણી આવે, રહેવાતું નથી એટલે ખાઈ ગઈ. ચાલો ફટાફટ જમી લો. તો ગાઈઝ આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.